વરસાદ વરસતો હોય, નીચે પાણી હેલી જતો હોય, એના માથે પાણા મેલ્યા હોય ને એના માથે રાંધીને ખાતા. લ્યો અમે તો વગડામાં રખડીને ડોયરા ગાય મજા ગોફણીયા ઉલારી. ખાલી સામાન્ય 5,000 માં દીકરો પૈણીને આવતો હતો. કોઈ કીધું કે વાડ મથે છે છોકરા કરવા વાળા તોય આમ વાડ કરે છે. છેડ મારે મોઢામાં અને મોઢું ભરાઈ જાય એટલે ધરાઈને ખાઈ લઈએ દૂધ ને રોટલો અને કા ચટણી હોય અને ડુંગળી ને દડો. નાના હતા તેથી અમે કેવડા 15 વર્ષ ચડીએ નો પહેરતા, એમણે ફરતા રખડતા હળિયું કાઢતા. આ કોઈ જાતની કળજુક નહોતો. અમે નિસરણી બની જગમાં ઊભા, ચડનારા કોઈ ન મળ્યા. અમે દાદરો બનીને ખિલ્લા ખાધા, તપસ્યાના ફળ ન ફળ્યા. માથડા કપાવી અમે ઘંટીએ દળાણા, ચૂલે ચડ્યા ને પછી પીરસાણા, જમનારા કોઈ ન મળ્યા. હાલ આપણે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરબદળ ગામમાં છીએ. શું તમે ફેસબુકની ફેશન, વોટ્સએપના વ્યસન, ટ્વિટરના ટેન્શન અને ઇન્સ્ટાગ્રામના દંભી રિલેશનથી થાકી ગયા હોય તો આજે અમે તમને એક એવી શાંતિનો અહેસાસ કરાવવા જઈ રહ્યા છીએ જે શાંતિથી તમે પણ પ્રફુલ્લિત થઈ જશો. ગામડામાં છીએ, તમે શહેરની ભાગદોડ ભરી જિંદગીમાંથી ક્યારેક ગામડામાં આવો અને અહીંના જે લોકો હોય છે તેમની સાથે થોડી વાત કરો, તેમની સાથે થોડો સંવાદ કરો, તેમના જીવન પર નજર નાખો, તેમના સંઘર્ષ પર નજર નાખો તો જીવન જે છે આપોઆપ સુંદર લાગતું થઈ જશે. તો આવો આપણે આ વડીલો સાથે વાત કરીએ વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા તમારું? બટુકભાઈ. કેવડી ઉંમર આવી છે? ઉંમર 45 વર્ષ. શું કહેશો દાદા, તમે પેલાનો સમય જોયો છો, અત્યારનો સમય જોયો છો? પેલા સમય એવો હતો કે માલ ઢોર અમે સરવતા, બહુ સારું હતું ગામડામાં. ખાવા પીવાના બાજરાના રોટલા, માખણ બધું મળે. અત્યારની બધી કોથળીનું પાણીપુરી ખાવાનું, પડીકા ખાવાના. હવે એ કામ શું કરે, ધંધો શું કરે? આગળ અથે અડધો કિલો અમે ગોળ ખાઈ જતા. કિલો ગોળ ખાઈ જાય? હા, ત્યાં આ બધું કામ થતું. માખણ બાજરાના રોટલા 2-3 ખાઈ જાય. અત્યારે શું ખાઈ શકે? હાલો પાણીપુરી ખાવા જવું છે. બહારનું ખાવું, પડીકા ખાવા છે. ડિલિવરી થાય તો સતત દવાખાને. આ મોટો જણ મારો ગયો ને, આમ બહાર ગયા હતા ને ડિલિવરી થઈ ગઈ હતી અમે. લ્યો અત્યારે એ થાય ન થાય એટલે આવું છે ભાઈ. લ્યો આગળની વાત જવા દો. હવે આ ભાઈ મને તમારું નામ શું છે દાદા? વેરસીભાઈ. કેવડી ઉંમર હશે? 60 વર્ષ. દાદા 60 વર્ષનો સમય જોયો છે, અત્યારનો સમય કેવો લાગે તમને? અત્યારે સમય સારો છે અને તેથી તો આવું કઈ હતું નહીં. અમને કઈ અભણ માણા અને માલમાં જ બધે એટલે ઈ જોતા અત્યારે સમય સારો. દાદા અત્યારે બધાને શહેરમાં રહેવા જવું બહુ ગમે છે. તમને ક્યારે એવું થાય કે આપણે શહેરમાં રહેવા જેવી ઈચ્છા થાય? અમને તો જરાય ફાવતું જ નથી. શહેરમાં તો જરાય ફાવે ને. એમ થાય કે અહીંયા ઝૂંપડું હોય તો અમને મજા આવે, ગામડે મજા આવે. શું મજા છે દાદા ગામડે? ગામડે મજા આવે, બહુ મજા આવે. શું મજા છે દાદા ગામડા? અને બીજું સિટીમાં નાની સાંગ ને તો રખડવું છે ને અહીંયા કાંઈ એવું નથી. અમને ન ફાવે. હાવ દાદા અમે અહીંયા આવ્યા ત્યારે અમે જોયું કે તમે ત્રણેય સાથે હતા. આ ભાઈબંધી, આ સહકાર અત્યારે આપણે જોઈએ તો શહેરમાં બાજુમાં કોણ રહેતું એ પણ ખબર નથી હોતી. એટલે આ ગોપાલ ઓટલે ઉભા હતા, એક ભાઈ કે બેહો કીધું મારે હથવારો જાય. અમને વાતો સીધું કરતા મજા આવે. તે અમે બે અહીંયાથી આ ભાઈ અહીંયા કામ કરતા હતા એટલે મેં અહીંયા તમે કીધું બેસી ગયા. ભાઈબંધ બહુ મજા આવે. ભાઈબંધ હું ભાઈ ને હું ભાઈબંધ. ઓટલે થી અમે આયલો, હું આયલો એટલે એ આયલો. ભાઈબંધી કેવી હતી? હા એમ પેલા કેવી? ભાઈબંધ એટલે ખાલી ઓળખાણ હોય. ભાઈબંધ હોય ને તો એ આપણે જેમ આપણો વ્યવહાર એટલું હેતું હોય, આપડે વ્યવહાર હોય ને એટલું હાસ હોય. ભાઈબંધ બહાર ના હોય ને તો એકદમ ઓળખાણ હોય. ભાઈબંધ એને ભૂલે નહીં એવી ભાઈબંધ. લ્યો અત્યારે એવી ભાઈબંધ એવું નથી. અત્યારે એવું નથી. પેલા દાદા નાના હતા ત્યારે તમે આમ રમતું ને એવું કેવું હતું? તેથી નાના હતા તેથી અમે કેવડા 15 વર્ષ ચડીએ નો પહેરતા, એમણે ફરતા રખડતા હળિયું કાઢતા. આ કોઈ જાતની કળજુક નહોતો અને હવે કળજુક આવી ગયો ભાઈ. તેથી બહુ મજા આવતી. 15 વર્ષ ચડી પહેરી કેમણા ફરી. લ્યો એવો સમય હતો દાદા. અત્યારે જોઈએ તો તમે અત્યારે શું કામ કરતા હતા? અત્યારે અમે જોયું તમે અહીં ઉભા હતા. અત્યારે અમે ખાલી આ ભાઈ ને મસ્કરી કરતો હતો કે તમે આ કામ કરીમાં હું આ કર્યો ને અમે ખાલી આ મસ્કરી જ કરતા. દાદા આ મસ્તી અત્યારે આપણે જે આસાનીથી મસ્તી કરી શકો છો, હસી શકો છો, અત્યારે તો કોઈને કઈ કહેવાતું પણ નથી. એવો સમય આવી ગયો તો કેટલું જરૂરી છે મસ્તી કરવું. અત્યારે એમ કે તમને કઈ ખબર જ નથી પડતી. એમ બહાર ગયા બસમાં બેહવું હોય, પૂછી
તો ભાઈ તો વાસી લે ને નંબર. હવે અમે આગોંઠા થયા, અત્યારે એવો સમય થઈ ગયો. પેલા તમારા વડીલો ગમે તે આપણે નાની ઉંમરના તો આપણને જવાબ દેતા કે બાપા અહીંયા જાય છે બસ. અત્યારે અમને એ નથી દેતા ને અમે પૂછી ઓછા ક્યાં ખોટી વાત લ્યો ને આગળનું બહુ. આ વાત અનેક વડીલો કરતા હોય છે. કદાચ આપણે કોઈ તમે ક્યારેય પણ તમે આ પ્રોગ્રામ જોતા હોય, આ ડાયરો જોતા હોય તો એક વાત કહેવા માંગીએ છીએ કે વડીલો ઘણી વખત કહેતા હોય છે કે બસનું પાટિયું પૂછીએ છીએ ક્યાં જાય છે તો કોઈ જવાબ નથી દેતું. તો આપણે એટલું કદાચ એક ભાવના દેખાડીએ વડીલો છે જે કદાચ એ નથી વાંચી શકતા, એમ જેમને જીવનમાં ઘણી સમજણ છે પરંતુ એ વાંચી નથી શકતા, તો એ પ્રકારની મદદ કરતા રહીએ. પછી દાદા શું કહેશો, અત્યારે આપણે જોઈએ તો અત્યારે વાહન આટલા બધા વધી ગયા. પહેલા તો તમારે ક્યાંક જવું હોય તો તમે શેમાં જતા? વાહન તો હતા નહીં. બસ સિવાય નહીં, બસમાં બીજો વાહન હતા નહીં. બસમાં જાય તો અહીંયા ફાફામાં હતા. અહીંયા આ અમારા ગામની બસ આવે અમને ખબર ન હોય. અમુક માણસને પૂછી હું પૂછી જુઓ, અમે ફાફા મારી અભણ માણસ જડે નહીં, એમાં ટાઈમ વિયો છે અમારો રખડવામાં. અત્યારે આટલા બધા વાહન વધી ગયા કેવું લાગે? હા, અત્યારે વાહન વધી ગયા એમ કે જડી જાય, પણ અમને તો મજા ન આવે. એક્સિડન્ટ વૈતા છે, વાહન વૈતા છે, એક્સિડન્ટ વૈતા છે. તો આ દાદા સુવિધાઓ સારી છે કે નથી સારી? એમ એક વાતે સારી છે અને એક વાતે તો પેલા જેવું તો થાય જ નહીં લ્યો ને. હા, તો અમે તો એ માન્ય કરી છે લ્યો. દાદા અત્યારે પછી મોબાઈલ એટલા બધા વધી ગયા, કેવું લાગે? મોબાઈલ ની વાત જવા જો, ખોટું બોલવાનું છે ને હાસું છે. મોબાઈલમાં તો અમને ખબર ન પડે, બધું આમ બંધ કરતા ચાલુ કરતા ન આવડે, એટલે એવું છે અભણ માણા. અમે તો વગડામાં રખડીને દોર્યા ગાય, મજા ગોફણીયા ઉલારી મજા આવે. કઈ ગાઈ શકો દાદા અત્યારે? એટલે ઓમ થર્ડ ના વર્ડ એવું બધું આવડે નહીં, નામાદારી નો થોડુંક મજા આવે આપણે પ્રેમથી. આને દોર્યો કઈ એક 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 બોલ એમાં કાઈ એક બોલા દાદા. તમારું નામ શું છે દાદા? મારું નામ કેલાવ. શું કહેશો તમે, તમારી કેવડી ઉંમર છે? 55. તો તમે એકાદો ગાઈ શકો તો? બધું કે ગાતો જ નથી. થોડુંક તો બોલ પણ બોલતો ખરા. હા, કઈ ગાતા ફાવતું નહીં. શું બોલું? તમને અત્યારનો સમય કેવો લાગે? તે સમય તો સારો જ છે, પેલા કરતા સારો છે? બહુ સારો. માણસાઈ કેવી છે? પેલા વધારે હતી કે અત્યારે વધારે? પેલા માણસાઈ હતી એટલી માણસાઈ અત્યારે નથી. નથી. અત્યારે એટલી જ નથી. પેલા જે હતી ને એ કોઈ વસ્તુ જ નથી અત્યારે. પેલા દાદા મહેમાન પ્રત્યે કેવો ભાવ હતો? મહેમાન એટલે એમ માનો કે હાલવા ન દઈએ. આપણે ગયા હોય હગા વાલામાં કોઈ વ્યવહારમાં 2-3 દી હાલવા ન દઈએ, એવો ભાવ હતો. હવે ભાવ નથી માણસ. આવો તો આવો, જાવ તો જાવ. મહેમાન રોકાતા પણ કેટલા દિવસો? રોકાતા 2-5 વાગે મહેમાની કરે, હાલવા ન દઈએ. અને એવું શાંતિ હતી. હવે શાંતિ છે નહીં, ધંધામાં બધાય હાલો મારે ઓલું કરું બેહજો, તો મહેમાન પાસે વયા જાય, એવું હતું. અત્યારે દાદા ભાગદોડ જ નકરી કર્યા રાખે, એટલું કામ નથી પણ ભાગદોડ કરે. અત્યારે સંતોષ જ નથી માણસ. અત્યારે માણસને એમ થાય કે વાંથી વાં હોય ઓલું ધંધો કરું, ઓલું શાંતિ જ નથી. ટેન્શન કેમ દાદા આટલા વધી ગયા? અત્યારે આપણે જો ટેન્શન વધી ગઈ એનું કારણ શું લાગે તમને? ટેન્શન એટલે એમ માનો કે ખોટા ટેન્શન મગજમાં લઈએ, મારે આમ છે ને ઓલું કરવાનું. ભાઈ બધા ટેન્શન છે એ કુદરતના હાથની વાત છે, એમાં કાંઈ કોઈનું હાલે નહીં. અને આ છે જે મહેનત કરતા ને એને હે ને ટેન્શન ન આવે. એ સવારે ઉઠીને મંડે કામ કરવા એટલે બધું ભૂલાઈ જાય. વાહ વાહ વાહ, એવું હતું ભાઈ. અત્યારે નાની દાદા વાત હોય એમાંય પણ આપણે જોઈએ ટેન્શન. અમુક લોકો આત્મહત્યા સુધી, નાના છોકરાઓ નાના બાળકો આત્મહત્યા કરે, એટલે એટલા બધા લેવલના ટેન્શન આવી ગયા. તમે બધા ખૂબ જોયું છે, ખૂબ સંઘર્ષ કર્યો છે, તોય તમે આટલા ખુશ રહી શકો છો, તો એનું કારણ શું છે? એટલે એમાં શું કે અમે હે ને આ તમને કીધું ને કે ધંધો કરીએ એટલે ભૂલાઈ જાય બધું. આપણે મગજમાં ટેન્શન ન આવે. આખો દી ધંધો જ કરતા હોય, પછી થાકી જાય, નીંદર આવી જાય, કોઈ જાતનું ટેન્શન નહીં. આજનું થઈ ગયું, કાલ ભગવાન દઈ રહીએ બસ. અત્યારે દાદા આપણે જોઈએ તો એટલું બધું પૈસાને લઈને થઈ ગયું કે પૈસા પાછળ અત્યારે બધે ભાગદોડ કરે છે, ખોટા અત્યારે ખર્ચા વધી ગયા છે, માથે લોનના હપ્તા વધી ગયા છે. તો એનું શું કહેશો દાદા, કેમ આટલું બધું પૈસાને મહત્વ અપાય? એમાં શું, પૈસામાં અત્યારે માણસોને જીવન એવા થઈ ગયા. હું તમારી યારે બેસતો હોય, મારે માનો કે 25 રૂપિયા વાપરવાનું તેવડે અહીંયા 100 રૂપિયા વાપરી નાખો, પછી એ બધી એમ થાય. એવું કરવું જોઈએ દાદા? એ કરવું ન જોઈએ, પણ હવે એવું જીવન એવા થઈ ગયા માણસો, એવું થઈ ગયું. તે આવું નહોતું, લેણા વધી ગયા છે દાદા. તમારે આવું નહોતું. તમારી પાસે હોય તો મને થોડોક મદદ કરો, હું તમને કરું, એવું હતું. અને હવે અત્યારે નથી એવું. પછી પેલા દાદા લગ્ન કેવી રીતે થતા? અત્યારે આપણે જે આટલા બધા ખર્ચા કરે ને પેલા આવું કઈ હતું? કાંઈ નહીં. હા, ખાલી સામાન્ય 5000 માં દીકરો પૈણીને આવતો રહેતો. ઓહો, 5000 માં પૈણી? હા, પાણી લ્યો. આટલું કઈ હતું જ નહીં. અત્યારે તો કદાચ એક દિવસમાં વરરાજાના કપડા 5000 ના. હા, અરે એક જોડી. સાચે. અમે પૈણા ભાઈ આવી સોયણી પહેરી એક જ દાંડ ને
એક દાન પહેરી બસ પછી પૂરું. પછી જમવામાં શું હતું પેલા જમવામાં શીણા લાડવા દેશી બધું ખાણું. બીજું અને ટ્રેક્ટરમાં દાન દઈ ટ્રેક્ટર વરા જોઈએ એમાં. હા લ્યો અને એ આપણે સીમાડે બંધ પડી ગયું ટ્રેક્ટર થી હાલીને આવ્યા અત્યારે નો આવે અત્યારે પૂરું અત્યારે તો પૂરું. હા, ઈ હાલે. એટલે કહું કાંઈ એટલે એવું હતું નહીં. નહીં ફોટો નહીં કાંઈ. એમ હારો છે ભાઈ. અત્યારે અમારે છોકરો પીણ્યા હોય તો 5 લાખથી હેઠો ન થાય. સાચું છે લ્યો હે સાચું છે. એ સમય વયું ગયો. પછી પેલા દાદા લગન ગીત ને એવું ગાતા 2 દિવસ લગન કેટલા દિવસ ચાલતા ઈ કેવો આનંદ હતો. અરે 5 દિવસથી અગાઉ 5 દિવસથી લગન? હા 5 દિવસથી અમારે અગાઉ બાયું ગાય લગન ગીત બધા હા. લ્યો અને બહુ સારું હતું પણ મંડપ ને અત્યારે- એવું હતું બધું અહીં એક જ મંડપ જેવું તેવો લાખે બહે ઘરના અહીંયા ઘર બહે કાંઈ નહોતું આવું બધું નહીં ફોટા નહીં કાંઈ હા અત્યારે ફોટા વાળા ને બધું એટલું જાય પટમાં હમણાં ફોટા બેઠા હોય કાંઈ મંડપ નહોતા કોઈ જાય જ નહીં કાંઈ કાંઈ નહીં તમે દાદા શું કામ કરો અત્યારે અત્યારે અમારે ઝીણો માલ છે એ સારી છે હા. અત્યારે પેલા તમે શું કરતા આ પેલા માલ જ હતો અમારી પાસે પહેલેથી હા, હા, હા. હા તમે થાક નથી લાગતો હવે થાક તો પહેલેથી આ કામ કરેલું છે એટલે ન આમાં ખબર પડે અમને હા એ. અત્યારે તમારી દાદા આટલી ઉંમર છે છતાં પણ તમે આટલું કામ કરો છો આમ થાક ના લાગે તમને થાક આ દુવાઈ લાગે કાંઈ હવે કેટલા થાક લાગે ને આજે થાક ને દોય કાંઈ કેટલું થાય આપણે હમ 5 દી અમે વહી જાવ ઓહો 5 દિવસ 5 હજી ચાલીને જવાનું હા આ પોર જ ગયા હતા હજી ઓહો. 5 વર્ષ એની મોર ગયા ઓહો એક બીજો ભાઈ છે હા એ 2 ભાઈ અમે ને 2 અમારા ઘરને 2 ના હમ. 4 જણા જો હમ 3 વાગે હાલવાનું પાછું વહેલું 3 વાગે હાલવાનું સાંજના 4 વાગે બસ એવી ટેમ પછી હમ, હમ. લ્યો હજી ચાલીને જઈ હા આ પોર ગઈ સાલે ગયા હતા હમ હમ, લ્યો 5 દી વયા જાય એમ હમ. પછી દાદા અત્યારે આપણે જોઈએ તો અત્યારે તમને કેવો સમય આ બધું આપણે બધા સિટીમાં જ રહેવા જવું છે બધાને સિટીમાં છે ને અમે પહેલેથી આ ગામડામાં રહ્યા છે ને હા. અમને ન ફાવે ક્યાં ખોટી વાત છે હમ, હમ, હમ. અમને આમાં મજા આવે છે વાહ. ગામડામાં અમે એક દિન ત્યાં જઈએ કાલે જ ગયા હતા 2 ભાઈ અમે રાજકોટમાં હા. આ ઈલો ધુવાણો વાહનનો હાંજે તો આમ અમને તોબા થઈ ગયો હા, હા. લ્યો આ ખોઈ ખોટી વાત સાચું છે હા એમ અને આ અમને મજા આવે ગામડામાં અને આખો દિવસ ભાગદોડ ચાલુ હોય છે ચાલુ જ. હમ, અને એ ધુવાણાથી જ આમ બાસ આખો દી માથું સીડ્યો સાંજે તમને હમ, અને અહીં કાંઈ શાંતિ છે આટલું કામ થાય એટલું કરવાનું હમ. ખાઈને કંઈક આયરમ કરીને બેઠા છે કેટલા વાગે ઉઠીને પેલા તમે કામે વહી જતા પહેલા તો અમે 5 વાગે ઉઠી જતા 5 વાગે હા અને અત્યારે તો 8 વાગે અમારા છોકરા નથી ઉઠતા હમ. 5 વાગે ઉઠીને ધંધો કરતા ત્યાં થાય ઘડિયાળ ને એવું હતું ત્યારે ના એ જેવા તે કોક પાસે હતી સાયકલ કોક પાસે તો તમને કાંઈ કેમ વાહન ખબર પડતી કેટલા વાગે અમે આ સંદર હોય ને હમ આ સંદર માથે કહી દઈ જોઈ. આટલા જ વાગ્યા હા હજી તમને ખબર પડી હજી જાય? ખબર પડી વાહ, વાહ. જાય એણીઓ આવે આમાં એણીઓ હા આ ઈ એણીયામાં કહી દે કે આટલે આમ ગયું ને કે આટલા જ વાગ્યા હા. લ્યો નાતાની પડદાની કઈ તો દાંત કાઢવા માંડે નથી ખબર પડતી એને કાંઈ સાચું છે લ્યો હમ. ઈ માથે અમે લાઈટું ને એવું હતું દાદા પેલા લાઈટું નહોતી લાઈટું અમને સાંભળે તેથી ઓલા ફાનસ હતા હા 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 અહીંયા અમારે અહીંયા લાઈટું નહોતી પછી આવ્યું હમ, હમ, હમ. લાઈટું નહોતી હમ. પછી દાદા અત્યારે આપણે જોઈએ તો તમે બધા આમ સાથે મળીને બેઠા છો આમ વાતું કરો સુખ દુઃખ ની વાતું થાય ભાઈબંધ બધા મળે અત્યારે કોઈ પાસે એવો સમય નથી બેઠા હોય તો મોબાઈલ લઈને બેઠા હોય વાતું નહીં કરે આમ જ મહેમાન આવ્યા હોય આપણે કઈક ભાઈ છોકરાઓ સાથ દ્યો મહેમાન આવ્યા કે પાણી ભરી આવો એ આમ જ કરે જાતો તું હમ, હમ, હમ. નહીં બધા બાપી નું આપે હમ, હમ, હમ. એવું તમે વાતું કરો તો સુખ દુઃખ ની વાતું થાય કોઈ શું ચાલી રહ્યું છે એ હા. ખબર પડે સગાવાલા ની ખબર પડે હવે કોઈ કોઈના સગાવાલાને ઓળખતું નથી કોઈ ઓળખોનું શું આવો કે જાઓ આ શહેરમાં જાય છે તો જાઓ હમણાં આવું ચાલુ હમણાં ઘરે જાઓ તમે કોઈ ભાઈ કે ભાઈ ભાઈ થોડુંક દે હમ, હમ. લ્યો પેલા કેવો આવું પેલો કરવા? વાત બસ ભરીને રામ રામ કરે વાહ અને કેવું આવું કરો હતો બબે ત્રણ રોકે હમ, લ્યો હમ, 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 અત્યારે નથી ભાવ જ નથી જરાય હમ. લ્યો પેલા મહેમાન આવતા ત્યારે શું જમવાનું બનતું દાદા જુઓ અમારામાં શું બનતું તેથી હમ. રવો બનાવે હા લાપસી બનાવે મોરી વાહ અને એમાં ગોળ નાખે ઘી નાખે તાહરી ભરજી હમ, હમ, હમ. અત્યારનું ખોરાક બધા ખોટા થઈ ગયા અને અત્યારે તો હવે આમ મહેમાન આવે તો પણ બહાર જમવા લઈ જાય છે હોટલમાં હાલો હા હજી અમારા અમે ભરવાડ છે અમારામાં હજી સારું નહીં શહેરમાં હજી લઈ જાય હજી લઈ જાય હોટલમાં હોટલમાં હવે ઈ શું આપણું રહીએ ગમે એવો પૈસો હોય તો શું કે ન હોય પણ હોટલમાં થોડુંક જવાય આપણું ઘર બાંધી જે હોય આપણું ત્યાં જમાડવાના હોય સાચું છે હે હમ, હમ. એવું હવે નથી રહ્યું તમને હોટલનું ને એનું ભાવે દાદા ન ફાવે અમને હા હા નહીં અમારે જવાનું જ ઓછું અમે મહેમાન આવ્યા જઈને બહાર ગયા હોય ને આમ ખાઈ ઓછા ક્યાં ખોટી વાત છે અત્યારે આપણે જોઈએ દાદા આ દૂધ ઘી ને બધું પાઉચમાં મળવા માંડ્યું એ કેવું લાગે તમને કારણ કે હવે તો ઓરિજિનલ અમે આ મોલઢાર આ રાખ્યા ને ફાવે જ નહીં ઈડું લ્યો સાચો ખોરાક છે અત્યારે હા એ ક્યાં હમ આ બધું ઈ આ પાઉસ નું થઈ ગઈ સાઈઝ
દૂધ બધું એ જ કોથળીનું લ્યો. આ રોગચાળો દાદા અત્યારે આટલો બધો આપણને જોવા મળ્યો, કોરોના ને એવું જોવા મળ્યું, તો એનો નામે નતું સાંભળ્યું અને એને બદલે આ કેવો રોગ નીકળ્યા એ આ બધું ખાવા નથી. આ કેદીનો વાં ફિલ્ટર થયું હોય ત્યાંથી વાં થાય હે સાચું એ બધું ખાવા મળે, ચોખ્ખું મળે કાંઈ? હા અને બધા બહારનું જ અત્યારે બહારનું જ લ્યો. હવે આ બાપાને આપો. શું કહેશો દાદા? અત્યારે આપણે જોઈએ તો અત્યારે ક્યાંય પણ એવું કોઈ માણસને એકાબીજી પ્રત્યે એવું ભાવ અત્યારે નથી, ટાઈમ જ નથી, ભાવ નથી. હમ. આ છોકરો મારો છે હમ. અને આ રાજકોટ રહેવાનું કહેતો તમે અહીંયા મકાન અહીંયા રહ્યો અને મકાન જોઈએ. મેં કીધું મારે આ ગામડું છોડવું નથી ભાઈ. આ ગામડે મજા આવે, બહુ મજા આવે. હમ. અહીંયા દાદા શું મજા છે ગામડાની? ખુલ્લું અરે ગામડાની વાતાવરણ. મજા એટલે અમને તો બહુ મજા આવે. વहाँ સિટીમાં જાય ને તો અમને તો ઉમ જ બીમાર પડી જાય. જય ડૂર. હા. ગામડા જેવી મજા જ નથી આવતી. કોરોના બધા ગામડે આવ્યા હતા. હા, કોરોનામાં ઈ બિલ્ડિંગ રેવ વાળા અહીંયા બિચારા રહેતા હતા અને ગામડે તો અમને તો જેવી મજા આવે. બહુ મજા આવતી હતી ભાઈ. અને અત્યારે અમને મજા આવે ગામડે. શું કહેશો દાદા? તમને શહેરમાં રહેવા જેવું ગમે? મને ફાવતું નથી યાર આ તો. ખાલી વાતું કરો. તમને ફાવે શહેરમાં? ના ના ન ફાવે? તને અહીંયા શું તને માથું ફાવે છે? ફરવા મળે આખું. આ ઓલે વાડ કરતો તો કાંટો લાગ્યો ઈ તો કઈ વાડે મને કાંટો લાગ્યો પણ ઈ તો વાત કરી. એને કોઈ કીધું નથી વાડ મથે છે છોકરા કરવા વાળા તોય આમ વાડ કરે છે. અત્યારે એક બાટલો સડાયો અને આ તોય કામ કરો છો? તોય કામ કરે છે. હાથમાં ઈ 500 રૂપિયા ખર્ચ કરીને આવ્યો તો છોકરા મથે તો આ ધરારે જીવ રહેતો નથી તો ઈ કામ કરે થી આમાં થાક નથી લાગતો દાદા? ના ઠાકની ખબર જ ન પડે. હા. બકરા સારો જવા જ પડે. તો કે આપણી વાતો તો કેટલા છે આજ? કેટલા છે? 80 જેવા હે. ઓહો. આખો દિવસ રખડવા. ઓહો. બકરા તો સારે. હા. અત્યારે કોઈ જેટલું કામ થાય? ના ના અત્યારે નો કરી શકે. પેલા જે કરતા એ વસ્તુ નો કરી શકે. એવું બધું. ખોરાક અત્યારના કેવા લાગે તમને આ બધા હોટલના ને એના? હોટલને તો હાવ ફાવે જ નહીં, હાવ થાવું પડે. હા. ઘરના બાજરા લોટલા દૂધ હોય એટલે કોઈ વસ્તુ નું હાથમાં રોટલો અને છેડ મારે મોઢામાં વાહ અને મોઢું ભરાઈ જાય એટલે ધરાઈને ખાઈ લઈએ દૂધ ને રોટલો જ. વાહ વાહ વાહ. ઈન્યા જ અને કા ચટણી હોય અને ડુંગળીનો દડો. વાહ, વાહ. એ આપણે ખોરાક. કેવી મજા આવે દાદા? બહુ મજા આવે. એમાં તમને એમ થાય કે તંદુરસ્તી શરીરમાં રહીએ. આ બધા એમાં બધા અને અત્યારે અમારે આ બધા રહ્યા અમારા કે બીજા બધા હા હા ખાવાનું ખોટું. હા. હવે ઉઠીને જાય વાં પાણીપુરી છે ઓલું છે ઓલું હા, અડધો બહારનું અડધો જ ખાવાનું ખાય. ખોરાક. એમાં તેવડ શું હોય? સાચું. કાંઈ ન હોય. અમારે તો ઉઠીને સવારમાં ઘી ગોળ જોઈએ. ઈ અમારો ખોરાક. અત્યારે ઘી ગોળ ખાવાનું ઓછું થઈ ગયું. હવે ઈ ખાય તો એને ઝાડા થઈ જાય. શું ખાય હવે આ? પચતું નથી. ખર્રાટ. પચતું નથી. અમે એક ઠેકાણે અમે આણું તેડો વહુ તેડો ગયા હતા. ઈ જેવા તેવું હું નનકો હતો અમારા ભેગા બાબા હતા. આખી તાહર્યું ઘીની ભરી દીધું. ઓહો. તાહર્યું ઘી ગોળની આખી તાહર્યું. હવે ઈ હબડકા માર્યા ઓહો. જેમ સાજ ઘીના? પીએ સાજ પીએ. ઓહો. તો ઈ પીધું ઈ જીરવું કેવી રીતે? હમ. ઈ માણસો જીરવી શકતા અને અમે ખાધેલું સાંભળેલું. અત્યારે તો આટલું ન ખાઈ શકે. સાચું. હા સમય એવો. હા માલને 200 ગાડું હોય 300 ગાડું હોય 500 હોય અને ફરમાવાળા આટલો ફરમાવાળો કૂવો હોય ત્યાં આપણે ભાલમાં જાય માલ લઈને અમે સારવા. એ સરસીથી પાણી છીંચીને પાવાનું. છીંચીને માલને પાણી પાવું. હવે અત્યારે આ છીંચી શકે કોઈ ન છીંચી શકે. સાચું. અત્યારે તો હા. પેલા દાદા પાણી ભરવાઈ જવું પડતું. હા ભરવા જતા બાયુ સેટ ક્યાંય ગાવ પાણી ભરવા જતા. અત્યારે તો પાણી બગાડે છે હા એટલું દાદા. પાણી આ ઘરે પાણી બધું સુખ. અત્યારે ઘરે પાણી સુખ એટલું ઓલું બધું બાયુને તબલ પડે. હાલીને તો જવું નથી. અને અમે તો બધું કામ કરેલું એટલે ખબર છે. કામ કરો તો વાંધો નહીં, મરસો હેરાન થાય. હેરાન થાય ને ભાઈ. એટલે જો આ બેઠા બેઠા અહીંયા બધું એને અહીંયા ક્યાંય જવું નથી, પાણી ભરવા જવું નથી. ઓલા ચૂલા થઈ ગયા ઉભા ચૂલા બધા ગેસ ચૂલા. એટલે અત્યારે ગેસ આવી ગઈ દાદા. ગેસના રોટલામાં ચૂલાના રોટલામાં કઈ ફેર હોય? અરે અમે ભાઈ વાંઢું કરતા માલ લઈને જતા. વરસાદ વરસતો હોય નીચે પાણી હેલી જતો હોય એના માથે પાણી મેલ્યા હોય ને એના માથે રાંધીને ખાતા. ઓહો. લ્યો એટલે અમને મીઠાઈ હતી. હા અને હવે બધું પામુલી થઈ ગયું. અને ઠીકરાના ઠામમાં રાંધીને ઠીકરાના ઠામમાં હા. એમાં રાંધતા અને બહુ મજા આવે. ઈ મીઠાસમાં ના મીઠાસમાં કઈ ફેર છે? ઘણો ફેર ભાઈ. અમને તો ભાવે નહીં. શું કરવું હવે? હવે અમારું કઈ હાલે નહીં. ઘંટીઓ આવી ગઈ પછી પેલા તો દળતા.
ઈ દરી અને તાજે તાજું ઈ રોટલામાં ના રોટલામાં ફેરવાય ફેર ફેર આવે હા. ફેર ઈ તાજે તાજો લોટ દરાઈ અને બાયું રોટલા કરીને ખાય એમાં કેટલો પેલા તો દાદા એવું કહેતા કે પેલા તો રોટલો બનતો હોય તો 2 ઘર સુધી સુગંધ આવતી સુગંધ આવે હા. શાક બનતું હોય પાટિયામાં ઠીકરાના ઈ સુગંધ આવે હા. અત્યારે તપેલામાં હમ. કુકરમાં છે સીટી વાગે ને તમારે આ બાઈ તઈ તો જાય હા. ને કે ફોનમાં રમતે લ્યો અને પેલા જેવી નથી અત્યારે દાદા તમે આ પહેરવેશ પહેર્યો છે ને શું કહેવાય આ બુસ્કોટ કહેવાય અને આ ઓસાડ અને અમારે પહેરવા જાય પાઘડી હા પાઘડી આ કાનમાં પહેર્યું છે ને શું એ થોરિયા કહેવાય કહેવાય આગળનો આ કડા કહેવાય આગળનો તો વડીલો વાતો કરી રહ્યા છે કદાચ તમે પણ એક વખત આ ભાગદોડ ભરી જિંદગીમાંથી ગામડા બાજુ પાછા ફળો તમે આ ખોટા ખર્ચા લોનના હપ્તા અને ગળા કાપ સ્પર્ધાના માર વચ્ચે અત્યારે જે ઘૂમી રહ્યા છો તેમાં ક્યાંક ને ક્યાંક એક વખત આ વડીલો પાસે આવીને બેસો એમની સાથે વાતો કરો એમના સંઘર્ષ વિશે જાણો તો જીવનમાં જે છે તે ખોટો ભાર છે તે ઓછો થઈ જશે અને તમને એક નિતાંત અને નિરાંત શાંતિ છે તો અહીં ગામડામાં આવીને મળી જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર